રાજકોટમાં શિક્ષણ વિભાગે એક એવો પરિપત્ર કર્યો કે શિક્ષકો નારાજ થઈ ગયા છે. શિક્ષકો પાસે અત્યાર સુધી અલગ અલગ કામગીરી કરાવાય છે તે આપણે જાણીએ છીએ, પણ હવે શિક્ષકો વેપારીઓને દંડ ફટકારવા પણ જશે. વેપારીઓ તમાકુ ન વેચે તે માટે કાર્યવાહી કરશે. શાળાના શિક્ષકો અને આચાર્યોએ શાળાની આસપાસ ફરવું પડશે અને જો શાળાની આસપાસના કોઈ પાન પાર્લર હોય કે કોઈ અન્ય જગ્યાએ તમાકુનું વેચાણ થાય છે તો ત્યાં વેપારીઓને દંડ ફટકારવો પડશે. શિક્ષકોનું કહેવું છે કે બાળકોને શાળામાં શિક્ષણ આપવાનું અમારું કામ છે. આ પ્રકારના કામો અમને શા માટે સરકાર સોંપે છે? પણ શિક્ષણ વિભાગે એવો પરિપત્ર કર્યો છે જે અનુસાર રાજકોટમાં હવે શિક્ષકોએ તેની શાળાની આસપાસની દુકાનોની વિઝિટ કરવી પડશે, મુલાકાતે જવું પડશે. શાળાના શિક્ષકો અને આચાર્યો જશે, ચેક કરશે, તપાસ કરશે કે ત્યાં તમાકુ તો નથી વેચાતું ને, કારણ કે શાળામાં બાળકો ભણે છે, તેમના સ્વાસ્થ્ય માટે એ સારું નથી અને એ વેચવું પણ ગુનાને પાત્ર છે. ત્યારે હવે શાળાના શિક્ષકોને એવી જવાબદારી સોંપવામાં આવી છે કે તમે જ જાઓ, શાળાની આસપાસના વિસ્તારોમાં ફરો અને વેપારીઓને દંડ ફટકારો જો તેઓ ટોબેકોનું તમાકુનું વેચાણ કરે છે તો. શિક્ષકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.